ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીશું. થંબનેલ તો તમે જોઈ લીધો છે, પરંતુ એની પહેલાં મહત્ત્વપૂર્ણ અપડેટ આજરોજ અને ગઈકાલે શું આવી હતી તેની તરફ એક નજર કરીએ. રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO GPSC તરફથી મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. વિડીયો બનાવીને મૂક્યો છે, એકવાર જરીને ચેક કરી લેજો. ST GSRTC કંડક્ટર ભરતી 2025 તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે. રિક્વેસ્ટ કરું છું ઉમેદવારો જરૂરથી ચેક કરી લે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ લેવલની જે ભરતીઓ હોય છે એમાં ઉમેદવારો જો ઇન્ટરેસ્ટેડ છે પ્રોબેશનરી ઓફિસર POની અંદર, તો વિડીયો મુકાઈ ગયો છે. સંપૂર્ણ જાણકારી તમે જઈને મેળવી શકો છો. જાહેર સેવા આયોગ તરફથી નવું વિવિધ અગત્યની અપડેટો મુકાઈ છે, એ પણ ચેક કરી લેવા વિનંતી. 10,000 શિક્ષક જગ્યાઓ પર કુબેર ડિંડોગની મોટી અપડેટ આવી છે, એ પણ જોઈ લેવા વિનંતી. સ્ટાફ નર્સી લગભગ અહીંયા દોસ્તો 1903 જગ્યા પર જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે, ઘણા લાંબા સમયથી જે ભરતી અટકે છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે, એનો વિડીયો ડિટેલમાં સમજાવ્યો છે, તો જરૂરથી ચેક કરી લેજો જે સ્ટાફ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય. તો દોસ્તો મુદ્દા તરફ આગળ વધીએ અને મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તેની વાત કરીએ. અપડેટ ઓફિશિયલ તો નથી, પરંતુ દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે તેમની અવારનવાર વાતો સાચી પડતી હોય છે. ઘણા ટાઈમે લેટ પણ ઓફિશિયલ અપડેટ આવવામાં લેટ પણ થઈ જાય છે. તો આવી જ મહત્ત્વપૂર્ણ અપડેટ RMC રાજકોટ મહાનગરપાલિકા. તો રાજકોટ મહાનગરપાલિકા તમને સૌથી પહેલાં યાદ હોય તો લગભગ જુનિયર ક્લર્ક ભરતીની પરીક્ષા લેવાઈ હતી ઘણા લાંબા સમય પહેલાં, અને ભરતી ઘણા લાંબા સમયથી અટકે છે. ફાઇનલ રિઝલ્ટ પણ આવી રહ્યું નથી. આવામાં તમને આશાનું એક કિરણ દેખાડી દે દોસ્તો. દીપક રજની સાહેબે જે ટ્વીટ કરી છે, લખ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે ક્લર્કની પરીક્ષા લેવાઈ હતી તેનું પરિણામ ગમે ત્યારે આવી શકે છે. તો એવી આશા રાખીએ દોસ્તો કે ગમે ત્યારે રિઝલ્ટ આવી જશે, જેથી ઉમેદવારોને જે અન્યાય થયો છે તે થાય નહીં. તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ફરીવાર વિડીયો બનાવી, અથવા ટેલિગ્રામ ચેનલ છે અથવા પોસ્ટવાળો વિભાગ છે દોસ્તો અહીંયા આપણો, ત્યાં જરૂરથી અપડેટ મૂકી દઈશું. વિડીયો આજે એટલો ફિનિશ કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.